રાજા વિદેશ ગયા, 4-6 મહિના થયા ને રાજાને આવવાનું હતું. એટલે રાજાએ વારાફરતી બધાને પત્ર લખ્યો. એ જમાનામાં ફોન નહોતા, નહીં તો ડાયરેક્ટ ફોન કરી દે. એક પછી એક બધાને પત્ર લખ્યું કે તમારે જે જોઈએ મને મગાવજો, તો હું આવું છું લેતો આવું. એક રાણીએ પત્રમાં લખ્યું કે મારા માટે હીરા માણેક લેતા આવજો. બીજી રાણીએ પત્રમાં લખ્યું મારા માટે સોનાના દાગીના સારા સારા લેતા આવજો. ત્રીજી રાણીએ લખ્યું કે એના વસ્ત્ર મને બહુ સારા ગમે છે, મારા માટે સારા કિંમતી વસ્ત્રો લાવજો. ચોથી રાણીએ લખ્યું કે મારે કશું જ જોતું નથી, મારે તમારી જરૂર છે, તમે જલ્દી આવો. આપ સૌને પ્રશ્ન પૂછું, રાજા કોની ઉપર વધુ રાજી થાય કહો? આ ચારમાંથી કોણ વધુ હકદાર? રાકેશભાઈ કહો છો. ચોથી? ખરેખર કેટલા એમ કહો છો કે ચોથી રાણી ઉપર રાજા વધુ રાજી થાય? કેમ એવું? કેમ? હવે આ ત્રણેય તે સકામું કહેવાય. આ ચોથી એમ કે છે મારે કશું જતું નથી, મારે તમારી જરૂર છે. આપણે આટલી બધી રાણીઓ છીએ, આપણે ભગવાનની. આપણે મોટે ભાગે શું કેવા છીએ કહો? ચોથી જેવા છીએ, 3 જેવા છીએ. બસ હે મહારાજ મારે આ જોતું છે, હે મહારાજ આ મારે આ જોતું છે, હે મહારાજ મારે આ જોતું છે. આપણે મોટે ભાગે 3 જેવા જ છીએ ને. પ્રભુ કંઈ નથી જોતું, અમારે તમારી જરૂર છે. આને નિષ્કામ ભક્ત કહેવાય. અને એની ઉપર રાજીપો વધુ થાય. તો હવે આપણે જ કીધું કે ભાઈ ચોથી રાણી પર ભગવાનનો એનો રાજાનો રાજીપો વધુ થાય. રાજા એની પર ખુશ થાય. પેલા બધાને લાઈન આપે તો ખરું, વસ્તુ તો આપે રાણી જેટલે, પણ જેવો રાજીપો રાજીપા સાથે ના લાવે, તરત કમ્પેરિઝન કરી નાખે કે ખરી રાણી આ છે, બીજી બધી સ્વાર્થીઓ છે. આપણી ભાષામાં સકામ છે. પેલી રાણી નિષ્કામ છે કે જેને એક જ આશા છે, મારે તમારી જરૂર છે, મારે બીજું કશું જોતું નથી. તો આપણે વિચારો, બસ મારે એક ભગવાન તમારી જરૂર છે. એ આવશે તો બધું આવી જવાનું છે. બધું આવી જાય એમાં. ભગવાન આવે તો એમાં બધું આવી જાય. શું બાકી રહે કહેશો? ઓલ ઇન વન.